નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્ટાન્ડર્ડ 12 સાયન્સ સબ્જેક્ટ ફિઝિક્સ ચેપ્ટર બીજું વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, જેમાં આપણે આજે જે ટોપિક લેવો છે એ સમાંતર પ્લેટ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. આની અગાઉનો જે લેક્ચર હતો એ એવું હતો કે સમાંતર પ્લેટ કેપેસિટરની વચ્ચે જે શૂન્યાવકાશ કહેતા હવા છે એની જગ્યાએ જો કોઈ માધ્યમ કે અવાહક ચોસલું મૂકવામાં આવે તો એમ કહેવાય કે એના કેપેસિટન્સમાં શું અસર થાય, એનો અગાઉનો આપણો વિડીયો અપલોડ છે. આજે જે આપણે જોવું છે એ રીતે છે કે ભાઈ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જે ઉર્જા સંગ્રહ પામે તે ઉર્જાનું સૂત્ર અને એના પરથી ઉર્જા ઘનતાનું સૂત્ર, એની થિયરી, એના એક્ઝામ્પલ અને એના એમસીક્યુ જોઈએ. આપણે 2.13 કેપેસિટરની ઉર્જા, કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર મેળવો એવો આપણા ટાઇટલ સાથે પૂછાય. તો મેં અહીં કેપેસિટર બતાવ્યું છે. હવે સમાંતર પ્લેટ કેપેસિટર જેમાં વિદ્યુતભાર એક બાજુ પ્લસ છે ને એક બાજુ માઇનસ છે. પ્લેટનું ક્ષેત્રફળ એ છે, પૃષ્ઠ ઘનતા સિગ્મા છે, બે પ્લેટ વચ્ચેનું અંતર ડી છે, સ્થિતિમાન વી છે અને એનું કેપેસિટન્સ સી છે. ટૂંકમાં કેપેસિટરની જે રચના છે આખી મેં આપી. હવે થાય છે શું તો કે એક સૂક્ષ્મ વિદ્યુતભાર, આ સૂક્ષ્મ વિદ્યુતભાર ડીક્યુ એ આ પ્લેટ બે પરથી એક પર લઈ આવવામાં આવે છે, અથવા તો એક પરથી બે પર લઈ જવી હોય તો મારે ટૂંકમાં કાર્ય કરવું પડે. આ સૂક્ષ્મ સ્થળાંતર મારે કરવું છે તો કાર્ય કરવું પડે. આ જે કાર્ય છે એ dw બરાબર v ગુણ્યા dq. તો ઘણાને એવો પ્રશ્ન થશે આ ક્યાંથી આવ્યું, તો કે v બરાબર w ના છેદમાં q, માટે w બરાબર v ગુણ્યા q. અહીંયા મેં સૂક્ષ્મ વિદ્યુતભાર છે એટલે સૂક્ષ્મ કાર્ય. મારે કુલ કાર્ય કરવું હોય તો સંકલન કરવું પડે આ 0 થી q, બરાબર. હવે આનું મેં સૂત્ર મૂક્યું v dq. v એટલે q બાય c, એમાં 1/c એ બહાર લઈ લીધા તો આપણે q ઇન્ટુ dq. આનું જે સંકલન છે એ સંકલન થાય q²/2, એટલે માટે સૂત્ર બની ગયું q²/2c. એટલે આ જે કાર્ય છે એ કાર્યને આપણે ઉર્જા કહી શકાય, માટે ઉર્જાનું સૂત્ર બન્યું q²/2c. જ્યાં q બરાબર cv, તો u બરાબર c²v² ના છેદમાં 2c. આ બે ઉડી ગયા તો 1/2cv², 1/2cv². આવી રીતના સૂત્ર જુઓ તો લાઈન થશે 1/2 mv², 1/2 mv², 1/2 ka², 1/2 kx², 1/2 cv², 1/2 cv². આ બધા ઉર્જાના સૂત્ર છે. આના પરથી ઉર્જા ઘનતા એટલે ઉર્જાના છેદમાં કદ. હવે અહીંયા પ્લેટનું ક્ષેત્રફળ કેટલું છે a અને બે પ્લેટ વચ્ચેનું અંતર કેટલું છે d, માટે આખા કેપેસિટરનું કદ થાય v ગુણ્યા d. મેં અહીંયા આપી દીધું ઉર્જાના છેદમાં કદ. ઉર્જા એટલે q²/2c ગુણ્યા ad તો હતું જ, જ્યાં q એટલે સિગ્મા એ, સિગ્મા બરાબર q બાય a, તો q બરાબર સિગ્મા એ અને c બરાબર ε0 a/d. બધાની કિંમત મૂકી એટલે q²a² ગુણ્યા છેદમાં ad. અહીંયા આવશે c ની કિંમત ε0 a/d. આ બધું ઉડી ગયું. આ a² આની એરે ઉડ્યા, આ d આની એરે ઉડ્યા, એટલે વધુ આપણી પાસે σ²/2ε0. જો ક્ષેત્ર હોય બે પ્લેટ વચ્ચે તો કે σ/ε0, માટે સિગ્મા બરાબર ε0 e. અહીંયા મેં કિંમત મૂકી ε0 નો સ્ક્વેર e²/2ε0, માટે આપણને ઉર્જા ઘનતાનું સૂત્ર મળ્યું 1/2ε0 e². જોજી, કેપેસિટરની બે પ્લેટ વચ્ચેની જે કઈ ઉર્જા હતી એને લગતા જે સૂત્ર હતા કે q²/2c અથવા તો 1/2cv² અને ઉર્જા ઘનતા, આના પરના એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. આપણો એક્ઝામ્પલ 10 નંબરનો છે સ્વાધ્યાયનું, કે 12 pf નું એક કેપેસિટર 50 વોલ્ટની બેટરી સાથે જોડ્યું છે, બરાબર. તો કેપેસિટર ચાર્જ થાય કે તેમાં ઉર્જા સંગ્રહ પામે. તો જોઈએ c બરાબર 12 pf એટલે 12 × 10⁻12 ફેરેડે. v કેટલું છે 50, તો સંગ્રહિત ઉર્જા 1/2cv², 1/2cv², 1/2 ગુણ્યા c એટલે 12 × 10⁻12, v એટલે 50,
V² એટલે 50 ગુણ્યા 50 માટે બધાયનો છેદ ઉડાડતા આપણને 1.5 ગુણ્યા 10⁻6 જૂલ જેટલું આપણને ઉર્જા અથવા તો કાર્ય મળે. 2 માર્કમાં પૂછે અથવા તો MCQ ના સ્વરૂપમાં પૂછે. આવો જ એક એક્સ્ટ્રા છે કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં સમાન વિદ્યુત ક્ષેત્ર. હવે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપ્યું E બરાબર ન્યૂટન પર કુલમ. તો એકમ કદ દીઠ સંગ્રહિત ઉર્જા કેટલી હશે? હવે ખાસ તમારે શબ્દ આ પકડવાનો છે, એકમ કદ દીઠ સંગ્રહિત ઉર્જા. આ એકમ કદ દીઠ જે કઈ ઉર્જા છે એને ઉર્જા ઘનતા કહેવાય. મને ખાલી E આપ્યો છે માટે આ જે ઉર્જા છે એને ઉર્જા ઘનતા કહેવાય. ઉર્જા ઘનતાનું સૂત્ર છે 1/2 ε0 E². માટે 1/2 8.85 ગુણ્યા 10⁻12 E એટલે 10 એનો વર્ગ કરો એટલે ગુણ્યા 10. કેલ્ક્યુલેશન કરતા આપણને આન્સર મળ્યો 4.425 ગુણ્યા 10⁻10 જૂલ પર મીટર ક્યુબ. હવે જોજો અહીંયા છે સંગ્રહિત ઉર્જા, અહીંયા એકમ આપ્યો છે જૂલ પર મીટર ક્યુબ. અહીંયા ભૂલ થવાની છે કારણ કે તમે ઉર્જાને આધારે ખાલી જૂલ મૂકશો તો એનો મતલબ એ થયો કે આ જે ઉર્જા છે એને ખરેખર ઉર્જા ઘનતા કહેવાય ને ઉર્જા ઘનતાનું સૂત્ર આ થાય. એટલે MCQ માં પણ પૂછે. આવો જ બોર્ડની અંદર પૂછાયેલો MCQ કે 2 માઇક્રોફેરેડે કેપેસિટન્સ ધરાવતું એક કેપેસિટર 200 વોલ્ટ સુધી વિદ્યુત ભારિત કરેલ છે તો કેટલી ઉર્જા મળે? C આપી દીધો અને V આપી દીધો. સામાન્ય સૂત્ર થાય 1/2 CV². C ની કિંમત મૂકી, V ની કિંમત મૂકી, કેલ્ક્યુલેશન કરતા આપણને આન્સર મળે 4 ગુણ્યા 10⁻2 જૂલ. આવો જ એક વધારાનો MCQ છે કે 100 માઇક્રોફેરેડે કેપેસિટર, કેપેસિટરની પ્લેટ પર 8 ગુણ્યા 10⁻18 કુલમ વિદ્યુત ભાર, તો કરવું પડતું કાર્ય. C ની કિંમત 100 માઇક્રોફેરેડે એટલે 100 ગુણ્યા 10⁻6 માટે કેલ્ક્યુલેશન કરતા 10⁻4 ફેરેડે વધ્યું. Q બરાબર 8 ગુણ્યા 10⁻18. મારી પાસે કાર્યનું સૂત્ર, ઉર્જાનું સૂત્ર છે Q²/2C. બે સૂત્ર છે. જો તમને સ્થિતિમાન આપ્યું હોય અને કેપેસિટન્સ આપ્યું હોય તો 1/2 CV². વિદ્યુત ભાર અને કેપેસિટન્સ આપ્યું છે તો Q²/2C. માટે 8 ગુણ્યા 10⁻18 નો વર્ગ છેદમાં 2 ગુણ્યા 10⁻4. કેલ્ક્યુલેશન કરતા 8 નો વર્ગ 64, 10⁻36 છેદમાં 2 ગુણ્યા 10⁻4 એટલે આ 32 થાય. માટે 32 ગુણ્યા 10⁻30 જૂલ. આ રીતે આપણે જે કઈ ઉર્જા છે એને લગતા એક્ઝામ્પલ અને MCQ કર્યા છે. જો જે આજે ટોપિક હતો 2.13 કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા, બરોબર. શરૂઆત કરી હતી આપણે થિયરીની એ રીતે કે કેપેસિટરની બે પ્લેટ નું આખું વર્ણન કરી અને છેલ્લે એમ કહેવાય કે એક પ્લેટ પરથી સૂક્ષ્મ વિદ્યુત ભારને બીજી પ્લેટ પર લઈ જવો હોય તો કાર્ય કરવું પડે અને એ કાર્યનું સૂત્ર આપણે લીધું હતું dW બરાબર V ગુણ્યા dQ. બરાબર. અહીંયા V નું સૂત્ર મૂક્યું હતું અને આપણને સૂત્ર મળ્યું હતું Q²/2C. Q ની કિંમત મૂકવાથી આપણને સૂત્ર મળ્યું હતું 1/2 CV². બરોબર. અને એના પરથી આપણે ઉર્જા ઘનતાનું પણ સૂત્ર મેળવ્યું હતું. એને લગતા આ એક્ઝામ્પલ છે એકદમ ઈઝી છે. બરાબર છે. આ 4 પેટર્ન થી તમે એક્ઝામ્પલ કે MCQ કરો એટલે ઉપલી જે થિયરી છે એ થિયરી એકદમ ઈઝી થઈ જાય છે. આવી જ પેટર્ન થી આપણે જે તે ટોપિક ના લેક્ચર બનાવીએ છીએ જેની અંદર એ થિયરી આવી જાય, એના એક્ઝામ્પલ આવી જાય, એના MCQ આવી જાય. તો હવે પછીનો નેક્સ્ટ જે લેક્ચર છે એમાં આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક અને અગત્યનો કે કેપેસિટરનું સંયોજન કહેતા એકથી વધારે કેપેસિટરનું શ્રેણી જોડાણ કરી શકાય અથવા એકથી વધારે કેપેસિટરનું સમાંતર જોડાણ કરી શકાય. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એ ટોપિક સમજવાનો છે. તો એમ કહેવાય કે આ જે વિડીયો છે એ વધારે વિદ્યાર્થીને ફાયદાકારક બને તે માટે અમારી જે ચેનલ છે જસાણ એજ્યુકેશન ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.